અંબાનું પરસે ઓમ જયો જયો માં જગદંબે મયા જય આદ્યા શક્તિ જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડની પાયા અખંડ બ્રહ્માંડની પાયા પડવે પ્રગટામાં ઓમ જયો જયો માં જગદંબે જયો માં જગદંબે બોલો શ્રી માત કી ઓ માતવાલા મન તમે રખવાલા જમાવા પધારો અંબે માં ઓ માતવાલા માટે કુંડી ઘરને ભરાવો માટે કુંડી ઘરને ભરાવો અંબે માં ઓ માતવાલા જમવા પધારો અંબે માં ઓ માતવાલા પિતારા લોટા જળને ભરાવો અંબે માં ઓ માતવાલા સ્નાન કરવા આવો અંબે માં ઓ માતવાલા
તમે બે બારે અમલ પર જાવ પણ પાછળ જય માતાજી. જો આપણે ગરબો લઈને હવે માતાજીનો ગરબો વળાવવા જવાનો છે. ખાસ કરીને ગરબો વળાવવા નીકળી ગયા છીએ અમે. જોઈ લો અમારા વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. બરોબર. ગરબો બરબો ગાતા હતા હવે ને વાગે છે ગુગરીના ઘમકાર લોલ દેવી અંબિકા રે દેવી અંબિકા આકાશમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રે આકાશમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રાણીને લાવ્યા રે લોલ સાથે રાણીને લાવ્યા રે લોલ પુણે ગરબે રમે દેવી અંબિકા રે પુણે ગરબે રમે દેવી અંબિકા કૈલાસમાંથી શંકર જોવા આવ્યા રે લોલ કૈલાસમાંથી શંકર જોવા આવ્યા રે સાથે સતી પાર્વતીજીને લાવ્યા રે લોલ સાથે સતી પાર્વતીજીને લાવ્યા રે લોલ પુણે ગરબે રમે છે દેવી અંબિકા રે દેવી અંબિકા અયોધ્યાથી રામ જોવા આવ્યા રે લોલ અયોધ્યામાં રામ જોવા આવ્યા રે સાથે સતી સીતાજીને લાવ્યા રે લોલ સાથે સતી સીતાજીને લાવ્યા રે લોલ પુણે ગરબે રમે છે દેવી અંબિકા રે દેવી અંબિકા માંથી કૃષ્ણ જોવા આવ્યા કૃષ્ણ સાથે સતી રાધાજીને લાવ્યા રે લોલ સાથે સતી રાધા રે સાથે સતી નાગણીઓને લાવ્યા રે લોલ સાથે સતી નાગણીઓને લાવ્યા રે નોરતા નોરતા કરતા હતા. માતાજીના 9 દિવસ કેમ વયા ગયા ભક્તિ ભાવ કરતા કરતા ધૂપ ધોવાડા કરતા કરતા કોઈને ખબર ન પડી. અને હવે માતાજીને જો ગરબો વળાવવાનો ટાઈમ આવી ગયો. આપણે હવે તારા ગરબો વળાવવા માટે નીકળી ગયા છીએ. ખાસ કરીને જોજો. જય માતાજી. ટુકડા કાઢે છે પણ કોના કોના માથે ઘૂમ્યો કોના માથે ઘૂમ્યો મસ્ત માતાજીનું લોકેશન આવી રહ્યું છે ને મસ્ત વ્યૂ આવી રહ્યા છે. મસ્ત ગરબો લઈને માતાજીને જો નીકળી ગયા છે ને બસ વેરાયવાનું મંદિર હવે નજીક જ આવી ગયું છે. હમણાં તમને વેરાયવાનું મંદિર પણ બતાવી દે. જો એકદમ મસ્ત લોકેશન આવ્યું છે. વ્યૂ પણ એવા મસ્ત આવે છે. મારા વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહ્યો. હું માતાજીનો ગરબો મૂકવા જાઉં છું તો હું તમને ઠેઠ સુધીનો બતાવી દે. બરોબર, ઠેઠ સુધી બનાવી જો. ને વેરાયમાનું મંદિર, ભાતીજી મહારાજનું મંદિર ને રામાપીર બાપાનું મંદિર, કેમ કે બધા મંદિર ભેગા છે ને મસ્ત આવી ગયા છે મંદિર. હું તમને બતાવી દઈ. વેરાયમાનું મંદિર આવી ગયું છે. આ વેરાયમાનું મંદિર અહીંયા આપણે ગરબો મૂકવાનો છે. આ લોકો અહીંયા પહોંચી ગયા છે. હવે અહીંયા આપણે ગરબો
તો અંદરનું પણ હું તમને બતાવીશ કઈ રીતે ગરબો આ લોકો પૂંજા પૂંજા કરે ઈ. બરોબર. જો આ વેરાઈબાનું મંદિર છે, પાછળની સાઈડ છે, હું આગળની સાઈડમાં આગળ તમને સીન બતાવીશ, આખું મંદિર બતાવી દઉં છું તમને. જો આ વેરાઈબાનું મંદિર છે ને આ વેરાઈબાનો બોર્ડ છે, બરોબર. આપણો ગરબો ઉતરી રહ્યો છે માતાજીનો, ને અહીંયા જો વેરાઈબાના ગરબા, અહીંયા કેટલા ગરબા છે તમે જોઈ લો, બધાના ગરબા અહીંયા જ આવે છે માતાજીના, ને અહીંયા જ મૂકવામાં આવે. કેટલા બધા ગરબા, આખા ગામના ગરબા બધા અહીંયા જ માતાજીને મૂકવામાં આવે, બરોબર. જો હવે હું તમને વેરાઈબાના આગળ દર્શન કરાવી દે મસ્ત. જો આ લોકો ગરબાને વ્યવસ્થિત મૂકી દે પછી હું તમને દર્શન કરાવું માતાજીના, બરોબર. આ વેરાઈમાં છે ને આ વેરાઈમાનું મંદિર છે, ગરબા બધા વેરાઈમાં અને ખોડિયારમાંનો અંદર ફોટો મૂકેલો છે. મસ્ત મંદિર છે ને મસ્ત. જો અહીંયા એકદમ બધા ગરબા અહીંયા જ મૂકવામાં આવે છે, બરોબર. જય માતાજી. જો આપણે ગરબો મૂકી દીધો મસ્ત, અંદર માતાજીનો વેરાઈમાનું મંદિર આવ્યા હતા, મસ્ત ગરબો મૂકી દીધો છે. મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બનાવ્યો આખા ગરબાનો વિડીયો મેં તમને બતાવ્યો છે, ને અહીંયા આપણે વેરાઈમાના મંદિરે પૂરો કરવાનો છે આ ગરબો. જો આપણે મસ્ત મૂકી ને અમે બંને માણસ માતાજીનો ગરબો વળાવવા આવ્યા હતો. કેમ લાગ્યું 9 દિવસ? મજા આવી ને? 9 દિવસ માતાજીની ભાવ ભક્તિ કરી છે, બહુ મસ્ત ભક્તિ કરી છે. ને માતાજીનો 9મે દિવસે ગરબો મૂકવા જવાનું મન ન થતું, પણ આપણે વિધિસર જે માતાજીનું આપણે કામ કરતા હોય એટલે મૂકવા તો જવો જ પડે. એટલે મસ્ત માતાજીનો ગરબો મૂકી દીધો છે. મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બનાવી રહ્યો, કેમ કે આ ગરબાનો વિડીયો હું તમને આખો બતાવવાનો છું. ને આ અમારા ગામનું વેરાઈબાનું મંદિર છે, આખા ગામના અહીંયા જ ગરબા આવે, ને ગરબા કેટલા બધા આવેલા છે હું તમને બતાવું છું, જોઈ લઉં. જય શ્રી ચામુંડા માતાજી. આ અમારી સોસાયટીનો ગરબો હતો, અને અમારા ઘરે પણ અમે ગરબો માતાજી પાસે મૂકેલો હતો. ને હું લાલજીભાઈ ભુવા, મારા ચેનલની અંદર ઠેઠ સુધી બનાવી રહેજો. મારો વિડીયો જોજો, કેવો લાગે મને લાઈક કરજો, શેર કરજો, ને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. આજે અમે માતાજીની વેરાઈમાના મંદિરે અમે ગરબો મૂકી ગયા છીએ, ને આજ બ્લોગ આજ રાતે હું ચડાવી દે, એટલે કેવો લાગે મને લાઈક કરીને કહેજો, ને કાંઈ પણ હોય તો કોમેન્ટમાં લખજો. જય માતાજી. જો ભાઈ ગરબા વળાવીને બધા હવે હવે નીકળી ગયા છે, મસ્ત જાય છે હવે, ને વાતાવરણ એવું થઈ ગયું છે એકદમ મસ્ત. જો જો આપણે ગરબો વળાવીને ઘરે આવી ગયા છીએ, હવે ઘરે જવું છે.